દિવાળીના નાસ્તામાં જેનો સ્વાદ તમને દાઢે રહી જશે. આજે આપણે બનાવીશું ચોરાફળી. ચોરાફળી બનાવવા માટે 2 કપ બેસન સાથે જ અડધો કપ અડદનો લોટ. ચોરાફળીનો લોટ બાંધવા માટે અડધો કપ પાણી આપણે ગરમ કરવા માટે મૂકીશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરીશું. એક વખત બધું મિક્સ કરી લઈશું અને 2 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરીશું. હવે આ તૈયાર કરેલા પાણીથી આપણે ચોરાફળીનો લોટ બાંધીશું. આ એક પરફેક્ટ માપ છે ચોરાફળી માટેનું. જો આ પ્રમાણે તમે ચોરાફળી તૈયાર કરશો તો તમે જો પહેલીવાર પણ ચોરાફળી બનાવી રહ્યા હશો તો પણ તમારી ચોરાફળી એકદમ સરસ પરફેક્ટ જ બનશે. તો આ પ્રમાણેનો જેમ પરોઠા બનાવીએ છીએ એ પ્રમાણેનો લોટ તૈયાર થશે. હવે આપણે લોટને ટીપી લઈએ. તો 1 ચમચી જેટલું લોટમાં તેલ ઉમેરીશું. સાથે દસ્તા ઉપર થોડું તેલ ઉમેરીને આપણે તેને ટર્ન કરતા જઈશું અને 10 મિનિટ માટે તેને ટીપી લઈશું. 10 મિનિટ સુધી લોટને ટીપ્યા બાદ હવે આપણે લોટને ખેંચીને આપણે તેને ટૂંપી લઈશું. ચોરાફળી બનાવવા માટે લોટને ટીપવો અને લોટને આવી રીતે ટૂંપવો જરૂરી છે. તમે જોઈ શકો છો બંનેનો ફરક. ખેંચીને ટૂંપીને તૈયાર કરેલો લોટ એકદમ સરસ હલકો પડી જશે અને એનો કલર પણ સરસ ચેન્જ થઈ જશે. આ પ્રોસેસ કરવાથી ચોરાફળી એકદમ સરસ ફૂલીને દડા જેવી થશે અને એકદમ સરસ સુપર સોફ્ટ તૈયાર થશે. 10 મિનિટ માટે મેં ટૂંપીને તૈયાર કરી લીધો છે લોટ. હવે ચોરાફળી બનાવવા માટે લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેના લુવા કરી લઈશું. તો નાની મોટી કોઈપણ સાઇઝના પસંદ હોય એ પ્રમાણેના લુવા તૈયાર કરીશું. અહીં મેં નાના લુવા તૈયાર કર્યા છે. હવે આપણે તેમાંથી ગુલ્લા તૈયાર કરીશું. તો જે પ્રમાણેની ચોરાફળી બનાવી હોય નાની મોટી સાઇઝની એ પ્રમાણેના ગુલ્લા લઈ લઈશું અને પતલી એવી સરસ વણી લઈશું. તો અહીં ગુલ્લા તૈયાર થઈ ગયા છે. તેની ઉપર થોડું તેલ ઉમેરીશું જેથી ગુલ્લા એકબીજામાં ચોંટે નહીં. હવે આપણે એક એક કરીને ચોરાફળીને વણીશું. તો પતલી એવી સરસ ચોરાફળી જેટલી ખેંચાય એટલી ખેંચીને વણી લઈશું. તો અહીં મેં આટલી પતલી એવી ચોરાફળીને વણી છે. હવે આપણે તેનું કટિંગ કરી લઈશું. તો આ પ્રમાણેનું કટિંગ કરીને હવે આપણે તેને કોટનના કપડા પર સૂકવવા માટે રાખી દઈશું. જેમ જેમ ચોરાફળી વણાઈ જાય તેમ તેમ આપણે કોટનના કપડા પર લઈ લઈશું અને તેને સૂકવવા માટે રાખી દઈશું. હવે આપણે ચોરાફળી ઉપર છાંટવા માટેનો મસાલો તૈયાર કરીશું. તો તેના માટે સંચળ અને મીઠું મિક્સ કરીને મેં મસાલો તૈયાર કર્યો છે. આ પ્રમાણેની ચોરાફળી સુકાઈ જાય એટલે આપણે ગરમ તેલમાં ચોરાફળીને તળી લઈશું. ચોરાફળીને જ્યારે આપણે તેલની અંદર એડ કરીએ ત્યારે તેલનું ટેમ્પરેચર હાઈ રાખવાનું એટલે તરત જ ચોરાફળી એકદમ સરસ ફૂલી જશે. ચોરાફળીને ટર્ન કરતી વખતે તેલનું ટેમ્પરેચર ડાઉન કરી દેવાનું એટલે ચોરાફળી સરસ ક્રિસ્પી અને ફૂલીને દડા જેવી તૈયાર થશે. તો તૈયાર છે ચોરાફળી. તેની ઉપર હવે આપણે મસાલો છાંટી દઈશું.